નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। અહીં આપણે પ્રોજેક્ટની શરૂઆત પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14થી કરીશું, જેનું નામ છે મારું પુસ્તક। આપના મિત્ર અને શિક્ષકની મદદથી શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલી પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો। તો અહીં તમે પુસ્તકાલયમાંથી અથવા તમારા મિત્ર પાસેથી તથા શિક્ષકની મદદથી કોઈ પણ પુસ્તક જો મેળવ્યું હોય જે તમને ગમ્યું હોય તો એની નોંધ આપણે અહીં કરવાની છે। જેમ કે મેં અહીં એક પુસ્તકની નોંધ કરી છે। આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે। તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારૂલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારૂલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારૂલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો, જેનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર, જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી। પુસ્તકની કિંમત છે 170 રૂપિયા। પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે 180 અને પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો તો 24। આ પુસ્તક આપને કેવી રીતે વાંચવા મળ્યું? તો અહીં આપણે એ પુસ્તક આપણને જે રીતે જેના પણ મારફત મળ્યું હોય તેની નોંધ તમારે અહીં કરવાની છે કે આ પુસ્તક મને શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું। આગળ જોઈએ, વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો પુસ્તકમાંથી કેટલાક મહત્ત્વના પોઈન્ટ જે આપણને ગમ્યા હોય એ આપણે અહીં નોંધવાના છે। જેમ કે ઝવેરચંદ મેઘાણીએ જે રીતે વાતને ઢાળ આપેલો છે અને જે રીતે નવલકથા લખાઈ છે તે સત્ય ઘટનાઓ પર આધારિત છે અને તે બાબત મને ખૂબ ગમી। શૌર્ય, વીરતા અને બલિદાનની વાતો પણ મને ખૂબ ગમી। આગળ જોઈએ, પુસ્તકનો સાર। તો તમે જે પુસ્તક વાંચ્યું છે એનો ટૂંકમાં સાર તમારે અહીં રજૂ કરવાનો છે। જેમ કે અહીં આપણે સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકનો સાર રજૂ કર્યો છે કે આ પુસ્તક સૌરાષ્ટ્રના જીવન, સંસ્કૃતિ અને લોકકથાઓને પ્રકાશમાં મૂકે છે। આ પુસ્તકના પ્રારંભિક ભાગમાં સૌરાષ્ટ્રના વિભિન્ન નગરો, ગામો અને સ્થળોની વિશેષતાઓને રજૂ કરે છે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની જીવનશૈલી, પરંપરા અને લોકપ્રિય કથાઓનું વર્ણન છે। મેઘાણી વિવિધ લોકો સાથે સંવાદ દ્વારા તેમના અનુભવો અને લાગણીઓને વ્યક્ત કરે છે। મેઘાણીની લેખન શૈલી સૌરાષ્ટ્રના લોકોની શ્રેષ્ઠતા અને ઊંચાઈનું વિશ્લેષણ કરે છે। આમ સૌરાષ્ટ્રની રસધાર એ ગુજરાત સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે। તો આ રીતે આપણા વાંચેલા પુસ્તકનો આપણે ટૂંકમાં સાર લખ્યો છે। તો તમારે પણ આ રીતે તમારા પુસ્તકની માહિતી તમારા આ પ્રોજેક્ટમાં નોંધવાની છે। અહીં આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ નવો પ્રોજેક્ટ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। નમસ્કાર।